યુગન્ડાની 37 કિલોવોટ VFDની પેનલ છે. 37 કિલોવોટની VFD છે. 230 400 પરથી 230 વોલ્ટનું કંટ્રોલ ટ્રાન્સફોર્મર છે. કંટ્રોલ MCB છે, અકોર્ડિંગ ટુ રિલેસ છે. અને 100 એમ્પિયરની સ્ટાન્ડર્ડની મેઇન MCCB છે, જે ઇનપુટ પાવર છે, ન્યુટ્રલ ઇનપુટ અને ન્યુટ્રલનો પાટો આપેલો છે. એના માટે આપણે આઉટપુટ માટે જે ટર્મિનલ્સ આપેલા છે અને VFD આઉટપુટના એના ટર્મિનલ્સ ઉપર મોટા આપેલા છે, જ્યાં મોટરના કનેક્શન લાગે છે. હવે દરવાજા પર જોઈએ તો RYB લેમ્પ છે, મલ્ટીફંક્શન મીટર છે, ઓન ઓફ ટ્રિક લેમ્પ છે, સ્ટાર્ટ સ્ટોપ પુશ બટન છે, ઓટો મેન્યુઅલ સેટર સ્વિચ છે અને પોટેન્શિયોમીટર. હવે સૌથી પહેલાં VFDને આપણે મેન્યુઅલમાં કરીએ તો સ્ટાર્ટ સ્ટોપ અને ઇન્ક્રીઝ ડિક્રીઝ ફ્રીક્વન્સીનો અને સ્પીડનો એ પોટેન્શિયોમીટર થાય છે. હવે VFD સ્ટાર્ટ કરીશું. આપણે સ્ટાર્ટ કરતાં હું VFDને ઇન્ક્રીઝ કરું છું, 40 વધારો છું તો સ્પીડ વધે છે. સ્પીડ વધે છે. પાંત્રીસ ટોટલ 50-68 અટકશે. ઓકે, હવે ડિક્રીઝ કરું છું. ડિક્રીઝ થશે. ડિક્રીઝ કરું. ડિક્રીઝ થાય છે. સ્પીડ ડિક્રીઝ, પોટેન્શિયોમાંથી ડિક્રીઝ કરતાં સ્પીડ ડિક્રીઝ થઈ રહી છે. આ મેન્યુઅલ ઓપરેશન ચાલી રહ્યું છે. કમ્પ્લીટ 0 થઈ ગઈ. હવે VFDને ઓટોમાં મૂકું છું. ઓટોમાં મૂકતા સ્ટાર્ટ થયું છે. હવે સૌથી પહેલું બીજી VFD પેનલમાંથી કમાન્ડ એને આપેલો છે, કમાન્ડ આવેલો છે, કમાન્ડ ઓનનો, અને 4 to 20 ઇનપુટ આપેલા છે. 4 to 20 ઇનપુટ. તો 4 to 20 ઇનપુટ આવશે એટલે ફ્રીક્વન્સી વેરી થાય છે, એની સ્પીડ વધશે. સૌથી પહેલાં બીજી VFD પેનલમાંથી એને કમાન્ડ આવવો પડશે કે સ્પીડ VFD હવે ઓન થશે અને એને 4 to 20 બીજી VFD પેનલમાંથી આવશે. જોઈ લો, ઓન થઈ જાય છે. બીજી VFDમાંથી આવશે ત્યારે જ ઓન થશે, ત્યારે VFD સ્પીડ વેરી થાય છે. ઓકે.